દર્શક મિત્રો નમસ્કાર, હું છું ઇનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા. અને દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ડોટ ન્યૂઝ જામનગર. હવે જોઈએ જામનગરના આગળના વિગતવાર સમાચારો. દર્શક મિત્રો, તાજેતરની અંદર સમગ્ર જામનગર શહેરમાં મોટી સંખ્યામાં વસતું બ્રહ્મ સમાજ અને આ બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે જ ભગવાન પરશુરામની જન્મ જયંતિની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે જ ભગવાન પરશુરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ ત્યારે ઠેર ઠેર એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે જામનગર સરજુબા ગર્લ્સ સ્કૂલની સામે મુસ્લિમ સમાજના અગ્રણીને ભારતીય જનતા પાર્ટીના લઘુમતી યુવા મોરચાના અગ્રણી ભાઈ શ્રી હલુ પટેલના માર્ગદર્શન હેઠળ મુસ્લિમ સમાજના કાર્યકરો દ્વારા આ શોભાયાત્રાનું સ્વાગત કરી અને આ ટેન્ટ નાખી અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે દર્શક મિત્રો, આ પ્રસંગે આ શોભાયાત્રામાં જામનગર શહેર બ્રહ્મ સમાજના અગ્રણીઓ વિવિધ અગ્રણીઓ સાથે કાનિય કુંભજ બ્રહ્મ સમાજ જ્ઞાતિના ગુજરાત પ્રદેશ પ્રમુખ વિષ્ણુભાઈ ભટ્ટ સાહેબ, કાનિય કુંભજ બ્રહ્મ સમાજના જ્ઞાતિના મીડિયા સેલના સંચાલક ભાઈ શ્રી નિલેશભાઈ ત્રિવેદી સાહેબ, જામનગર બ્રહ્મ સમાજના અગ્રણી અને મહાદેવ મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ મહાદેવ, જામનગર મહાનગરપાલિકાના પૂર્વ સત્તાપક્ષના અધ્યક્ષ કુસુમબેન પંડ્યા, જામનગર મહાનગરપાલિકાના સત્તાપક્ષના વર્તમાન નેતા આશીષભાઈ જોશી સાહેબ, તેમજ જામનગર મુસ્લિમ સમાજના અગ્રણી અલ્લુ પટેલ તેમજ ચીનાભાઈ ભારતીય જનતા પાર્ટીના મુખ્ય કાર્યકર દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, હું છું ઇનાયત ખાન પઠાણ અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ડોટ ન્યૂઝ જામનગર. જય હિન્દ, જય ભારત.